ચાલે કે મારે તો મીટિંગ હતી મીટિંગ ભુજ મીટિંગ હતી પૂછો ને મેં ક્યારે આવે છે યશુદાનભાઈ આવ્યા છે મારો નહીં ચાલુ મીટિંગમાં હશે તો કહેશે ને તમારો પીએનો તો કરશે પૂછો ન થાય રિસીવ ફોન મીટિંગ ચાલુ મીટિંગમાં ટ્રાય કરો ને કઈ વાંધો નહીં કોણ છે બેઠા જ છે ત્યાં સુધી પણ ડીવાયએસપી પાસે કઈ પાવર હશે નહીં પેલા એસટી ના આઈઓ છે તમને બીઝી બેઠે છે હાજર થતા નથી કોર્ટમાં તમે અહીંયા એમ નહીં તમે વિચાર કરો પેલા એ આપઘાત કર્યો છે સુસાઇડ લખ્યું છે 16 નામો હોય પછી ધરપકડ નથી કરી અને જે જનતા રેડ કરી છે દારૂના અડ્ડા બંધ કરવાની કોની જવાબદારી છે તમારી બધાની છે ને એસપી ની બંગલો ગાડીને આપણે શેના માટે આપીએ છીએ આપણે એના માટે આપીએ છીએ આપણે એ રેડ કરવાનું સન્માન કરવાની જગ્યાએ તમે એટ્રોસિટી કરાવડાવો છો અને પછી આયુ હાજર નથી રહેતા એલસીબી છો તમે તો આ કોની જવાબદારી બને શું કાર્યવાહી કરે એમની આમ એટલે આ રેડ પાડી આપણી માની લો કે રેડ પાડી નથી કરી સાહેબ તો એમની 16 જણાએ મારી વાત સાંભળો આ બે કાયદા છે અત્યારે પોલીસમાં એક છે ભાજપના ઈશારે ચાલનારો કાયદો અને બીજો છે આમ જનતા માટેનો કાયદો આજે કાયનાતબેન અને એ લોકોનો વાંક શું હતું ત્યાં ગયા રેડ પાડી તમારે સન્માન કરવું જોઈએ ભાઈ કાલે હું વિજિલન્સ ને કહીશ વિજિલન્સ ની અડ્ડા ઉપર આવશે તમારા બધા પીઆઈ સસ્પેન્ડ થઈ જશે બધા તમને નથી ખબર પડતી ફરિયાદીને કોને કીધું છે તમારા માણસે કીધું છે તમને હું પ્રૂફ કરાવી દઉં તમારા જે માણસ અડ્ડા ચડાવડાવે છે એને કરાવડાવ્યું છે અને બીજું કે 16 એમની આપઘાત કર્યું છે સુસાઇડ નોટમાં કેટલા નામ લખાય 18 જણા નામ લખાય 16 જણા ભાજપના છે તમે પૈસા જ નથી એવું અરે પણ આ ઓફિશિયલી છે ભાઈ આઈઓ કેમ હાજર ન રહી દરેક વખતે એમ કે ભાઈ હોય એટલે આઈઓ હાજર ન રહી આ જ એટ્રોસિટી તમને હું કહું કે 4 લોકો ઉપર થયેલી છે આપેલા એની હજી સુધી ધરપકડ નથી થઈ આ એટ્રોસિટીમાં તરત રાતોરાત ધરપકડ થઈ ગઈ તમારે ટાઈમ તો આપવું જોઈતું હતું એસપી ને લખે છે કાયનાતબેન લેટર લખે છે કે સાહેબ મને ખોટી રીતે ફસાવે છે તો એસપી ની જવાબદારી બની કે નથી બનતી આ એસપી શ્રીએ મારે કહેવું છે કે આપણે બંધારણના સોગંદ લઈને આવ્યા છીએ તમે યાર આવી રીતે કરશો તો કોણ તમારા ઉપર વિશ્વાસ કરશે આવો ડીએસપી શ્રી બનાવો મને જી ભુજમાં બોક્સા જાહેર મંચમાં બોલ્યા હતા ફરિયાદો પછી માનો કે જનતા ઉપર આપણે જનતાને દારૂના અડ્ડા ઉપર રેડ કરી તો ખરેખર તેનું સન્માન કરવું જોઈએ હું આવું તો સન્માન કરું પણ આ તો સન્માન તો દૂર એને એટ્રોસિટીમાં આપણે કેસ કરાવડાવે એટ્રોસિટીમાં ફરિયાદ થાય છે ને ઈ જ સેકન્ડે ઉપડી જાય છે એટ્રોસિટીમાંથી એસપી શ્રીને લેખિતમાં આવે છે કે સાહેબ મને કોઈ એટ્રોસિટીમાં ફસાવવાની કોશિશ કરે છે સાહેબ એટ્રોસિટીનો દલિતો એસટી એસસી સમાજ માટેનો કાનૂન વ્યવસ્થા છે એને પ્રોટેક્શન માટે આવી રીતે સુપ્રીમ કોર્ટ સુધી જાય છે એટ્રોસિટીના કેસમાં ફરજી કે એમ જ કહે છે સુપ્રીમ કોર્ટ કે ભાઈ આ ખોટો છે આ ખોટો છે ખોટો છે કાયદો ઉઠો બનાવી દેશે એમનું સમાજ તો એ સમાજને પણ કેટલું નુકસાન છે બીજું કે આ વસ્તુ થયા પછી ધરપકડ કર્યા પછી આઈઓ હાજર ન રહી મરજી પડે ત્યારે આઈઓની મીટિંગ આવી જાય આઈઓની દીકરી હોત તો શું થાય એસપી ની દીકરી હોત તો ત્યાં એટ્રોસિટીમાં આ તો બહુ દુઃખદ કહેવાય યાર અને કોના ઈશારે થાય તમે ભાજપનો કયો નેતા છે મને ફોન કરો હું કહી દઉં એને હમણાં તમારી અહીંયા પગે પડીને તમને કહી દે ભાઈ આને છોડી દો આવી રીતે ચાલશે અને બીજી વસ્તુ કે જે બ્રાહ્મણ સમાજનો યુવાને આપઘાત કર્યો છે 18 નામો છે સુસાઇડમાં 16 નામો ભાજપ વાળા છે અને એક ધરપકડ નથી થતી અને આ એટ્રોસિટીમાં રાતોરાત કાયનાતબેનની ટીમની ધરપકડ કરી લે છે ખુલ્લેઆમ ભરે છે પેલા લોકો એટલે કાનૂન શું આપણે કાનૂન શેના શપથ લઈએ 30 વર્ષની ભાજપની સરકાર હોય તો એનો મતલબ નથી કે આપણે કાર્યકર્તા બની જઈએ મારે એસપીસીને એ જ કેવું છે તે દિવસે એસપીસીને ફોન કર્યો છે કે ઈશુદાનભાઈ હમણાં 2 મિનિટમાં તમને જવાબ આપું 2 મિનિટમાં જવાબ આપું આ શું થયું શું 2 મિનિટમાં આપણે જવાબ આપીએ એની ધરપકડ કરીને ખોટી ફરિયાદ કરી દીધી અને આજે 11 વાગે થવાનો જો 3 વાગે થવાનો આયુ હાજર નથી થતો અને દર વખત શું છે મરજી પડે ત્યારે જયારે કોઈ સામાન્ય જનતા હોય એટલે આયુને ગુમ થઈ જાય તમારે ભાજપનો નેતાને ધરપકડ થાય જે આયુ હાજર ન રહી જોઈએ બીજે દિવસે બદલી કરી નાખે ડાંગમાં તમારો ભાજપ આ તમારો શબ્દ થોડો વ્યાજબી નથી લાગતો હા તો સાહેબ તમે મને કહો મને ઓળખો કદાચ નહીં ઓળખો પણ હું આપને ઓળખું છું આજે તમારો શબ્દ છે કેટલી પીડા હશે અમે આપની પીડાને અમે સમજી શકીએ છીએ પણ આજે તમારો જે પછી રાજકીય પાર્ટીનું નામ લો છો ને એટલીસ્ટ મારી સામે તો આ નહીં કેમ કે તમે માની લો આજે શબ્દ એ થોડો ગેરવ્યાજબી લાગે છે હું શું કહું સાહેબ તમારી સાંભળો સાહેબ તમને આપ તો બિલકુલ ભણેલા ગણેલા સાહેબ હું એ જ કહું આપ તો બિલકુલ અનુભવી છો આ શબ્દ થોડો ગેરવ્યાજબી છે તમે ખાલી સાહેબ સાંભળો સરકારી કર્મચારીમાં છીએ સાહેબ તમે ખાલી શબ્દ ગેરવ્યાજબી લાગ્યો હોય
તો એક પ્રતિષ્ઠિત ડોક્ટર જેને એપોઇન્ટમેન્ટ માટે 2 દિવસ લાગે છે, બરોબર, ઈ બેન પ્રજા માટે થઈ અને દારૂના અડ્ડા પકડાવે છે અને સન્માન કરવાની જગ્યાએ એને જેલમાં નાખીને પછી જેલમાં રીએ એવા ષડયંત્ર કરે તો કેટલું ખોટું લાગતું હશે? આ બધા કેટલું ગેરવાજબી છે? બધાને જેલમાં નાખી દો જેટલા મારું કન્સર્ન એ છે કે હું તમને, મારો તો પોલીસ મિત્રોમાં સંબંધી છે, નથી એવું નથી, બધાની મજબૂરી હોય પણ એટલી હદે સાહેબ મજબૂર ન રહેવું જોઈએ. કોઈ બાળક છે, નાનું બાળક, એમનું કોઈ પૂછે તો કરો ને, હસબન્ડ રડે છે બિચારા, પ્રતિષ્ઠિત નાગરિકો છે, પ્રતિષ્ઠિત ડોક્ટરો છે, અને તમે એને કહી દો ભાઈ લૂંટમાં, અને તમે એફઆઈઆર લેતા પહેલા એટ્રોસિટીમાં તપાસ તો કરો. સીધી ધરપકડ કરીને અંદર નાખી દીધી. આ જ એટ્રોસિટીમાં કોસિંગ હું કરાવી રહીશ, પછી કયો પોલીસ અધિકારી જેલમાં જશે? અને બીજું કોર્ટનો વિષય છે, એ તમને કહું છું, તમને એ કાનૂન આવી જાય સાહેબ. રાજગોર સાહેબ, મારું કહેવાનું એ છે થોડીક માનવતા રાખીએ અને એસપી શ્રીની જવાબદારી બને, ડીએમ કલેક્ટર શ્રીની જવાબદારી બને કે એના જિલ્લામાં આવું ન થાય. કલેક્ટર શ્રી, કલેક્ટર ઉપરાંત ડીએમ છે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. કરીએ છીએ શું આપણે? આવા પ્રતિષ્ઠિત નાગરિકોને જેલમાં નાખીને શું આપણે સૌ સાબિત કરવા માંગીએ છીએ? તમે કોઈ બોલતા જ નહીં, કોઈ રેડ ન કરતા નહીં તો અમે તમને નાખી દેશું. બહુ હતી ચોક્કસ આપની લાગણી જે છે હું એસપી સાહેબ આવશે એમની સમક્ષ મૂકીશ, અને જે કંઈ બી છે આપના જે બી શબ્દો છે, જે બી લાગણી છે, અને આપની જે કોઈ બી રજૂઆત છે એને હું સાહેબ શ્રી સમક્ષ ચોક્કસથી મૂકીશ. આઈઓને કહેજો હાજર રહીએ, જો આઈઓ હાજર ન રહ્યો તો પર્સનલી દુશ્મની આઈઓ સાથે થઈ જશે ત્રણ અને એની જિંદગીમાં નોકરી કરવાનો લાયક નહીં રહ્યો દેવા દઈએ. આ બધા ચાલુ છે હજી પાછા અમે SC/ST સેલ સાહેબ જોડે તપાસ. મુકેશ ચૌધરી કરી છે ને? સોમવારે આવશે. એટલે અચ્છા એમની જોડે છે. સોમવારે આવ્યો તો તમારી સમજો છો. આજે તમે આદેશ નહીં આજે કરી. તો હું આપને કહું, આજે હું પણ કલેક્ટર કચેરી અમારી દરિયાઈ સુરક્ષાને લગતી મિટિંગમાં હતો. એમાં આજે આઈઓ જે છે, કદાચ જો ચૌધરી સાહેબ હોય કે હું આજે જ હાજર થયો છું લગભગ 10-12 દિવસ પછી. એટલે એમાં અમે લોકો આજે લો એન્ડ ઓર્ડરની મિટિંગ હતી, ડીકોડની મિટિંગ હતી, બધી કલેક્ટર કચેરી ભુજ ખાતે મિટિંગો હતી. એટલે એ મિટિંગોમાં અમે બધા જ ત્યાં આગળ હાજર હતા છે. એટલે કદાચ આજનું જો ચૌધરી સાહેબ હશે તો એમનું ભુજ મિટિંગમાં સવારે મારી જોડે હું એ જ કહું છું કે That I am sure. મીટિંગો હોય. હવે તમે જે મને વાત કીધી ને સાહેબ ભાજપ પડી, તો તમને સાબિત કરી દઉં. મારે કોઈ નામ નથી લેવું. આ પહેલા પણ એટ્રોસિટી થયેલી છે, કોઈ ધરપકડ નથી. સાંભળજો. નહીં, એમાં હું એ જ કહું છું ને, એમાં એટલે આજે તકલીફ ઈ જ પડે છે મને એ નથી કે તમે હોય કોઈ અમને ફાંસીએ લટકાવી દો, ચાલો ઈશુદાન ગઢવીનો આગો તો એને લટકાવી દો, પણ બીજાનો ગુનો કરે એને લટકાવો તો ખરો. આજે મારું કન્સર્ન ઈ છે, ઈ છોડી દો. ચાલો આજે અમારી સાથે દુશ્મની લઈને તમે કરવો શું માંગો છો? ભાજપ તમને છોડાવવા નહીં આવે. મેં એસપી ને જેલમાં નાખાવાના દાખલા છે. આમાં વ્યક્તિગત કોઈને જે રીતે અમારા આગેવાન કાયનાતબેન અંસારી હતા અને એમની ટીમ જે ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા હતા એમાં જનતા રેડ કરી, ખરેખર પોલીસે એનું સન્માન કરવું જોઈતું હતું. એના બદલે મને લાગે છે કે અડ્ડાઓ ઉપર રેડો પડતા ભાજપના નેતાઓ કે પોલીસોના હપ્તા બંધ થવાના ડર ઉપર કોક અધિકારીઓ અથવા તો મિલીભગતના કારણે દલિત સમાજના એક મહિલાને ઊભી કરીને ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરી અને એમને જેલમાં નખાવડાવ્યા છે, જેને લઈને હું આજે અહીંયા આવ્યો હતો. તમે વિચાર કરો કે ખરેખર જનતા રેડ કરે એનું સન્માન કરવું જોઈતું હતું. દારૂના અડ્ડા બંધ કરાવવાની જવાબદારી પોલીસ અધિકારીઓની છે. એમને પગાર, ગાડીઓ, બંગલો આપણે આપીએ છીએ, પરંતુ કદાચ એની ફરજ ચૂકે છે. પરંતુ જે લોકો સમાજ આગેવાનો, પોલિટિકલ આગેવાનો એ જાગૃતતા કેળવી અને ત્યાં જાય છે, રેડો પાડીને પોલીસને બતાવડાવે છે, તો એમની ઉપર ખોટી ફરિયાદો થવાથી દલિત સમાજના પણ કેટલાક આગેવાનો મને મળવા આવ્યા હતા કે સાહેબ, સુપ્રીમ કોર્ટ સુધી જ્યારે એટ્રોસિટીની ફરિયાદ થાય છે ત્યારે એક વાત સામે આવી છે કે ફરિયાદ ખોટી થાય છે, અને આ જતા દાડે આ કાયદો બુઠ્ઠો બની જશે. એટલે દલિત સમાજને પ્રોટેક્શન માટે ST/SC એક્ટ છે ને પ્રોટેક્શન માટે બનાવેલો કાયદો ભાજપના નેતાઓ અને કેટલાક મિલીભગત અધિકારીઓ ખોટો દુરુપયોગ કરાવડાવે છે, એવું પણ અમને પ્રસ્થાપિત થયું. સાથે સાથે હું આજે જેલમાં પણ મળવા ગયેલો, પરંતુ જેલમાં પણ મને કાયનાતબેન અને આખી ટીમને મળવા નહોતા દેતા. એમણે ખબર નહીં ક્યાંથી મનાઈ આવી હશે, એટલે જેલમાં પણ મળવા નથી દીધું. પછી મેં અહીંયા SP શ્રીને મળવા આવ્યા હતા કે એટ્રોસિટીની ફરિયાદો અગાઉ થયેલી છે, કોઈ ધરપકડો નથી થઈ. હમણાં જ એક ભાજપના આગેવાન, એમના દીકરા બ્રાહ્મણ સમાજના, એમને સુસાઇડ નોટ લખી મૃત્યુ પહેલા કે આ 18 વ્યક્તિઓ છે જે ગુનેગાર છે, એમાંથી ભાજપના 16 છે એની કોઈ ધરપકડ નથી કરી.
એટલે કાયદો અલગ અલગ છે પોલીસ માટે. એટલે મને લાગે છે કે એક ભાજપના ઇશારે ચાલતો કાયદો છે ને કે આમ આદમી માટે છે. એટલે બહુ દુઃખદ છે. આજે એસપી શ્રીને પણ મેં રજૂઆત કરવા આવ્યા હતા, તો એસપી શ્રીનો હોવાથી ડીવાયએસપી શ્રીએ અમારી રજૂઆત સાંભળી છે. બીજું કે કાયનાતબેન અને આખી ટીમને વધારેમાં વધારે જેલ આવે એટલે આયુ હાજર નથી રહેતા. આયુને એવું શું કામ છે ભાઈ? એવી શું મિટિંગો આવી જાય છે? તમે કોઈ પ્રતિષ્ઠિત નાગરિકને સન્માન કરવાને બદલે જેલમાં નખાવી છે અને વધુ જેલમાં રહેવા ષડયંત્રો કરો છો. એટલે આ બધા મામલા ઉપર આજે અમે રજૂઆત કરી છે અને સોમવારે અમે એવું કહ્યું છે કે સોમવારે આયુ હાજર રહે, નહીં તો પછી આયુ સામે પણ અમે કોર્ટમાં જશું અથવા લીગલનો ઓપિનિયન લેશું, એવી અમે વાતચીત કરી.